પહેલી વાત તો સાહેબ પુલ તૂટ્યો નથી. પુલ અમારા દ્વારા ડિસમેટલિંગ કરવામાં આવ્યો છે. આખી વાત એવી છે કે કોન્ક્રીટ દરમિયાન અમારા એન્જિનિયરને જાણ થતાં કે 4 ઇંચ ટેકો બેસી ગયો હોવાથી ટેકો બેઠવાનું કારણ કે એનું વેલ્ડિંગ તૂટી ગયું હતું, એટલા માટે 4 ઇંચ ટેકો બેસી ગયો હતો, માટે કરીને સ્લેબ 4 ઇંચ નહીમો. હવે અધિકારીઓને અમારા એન્જિનિયર અને અમારા સાથે જોઈન્ટ મિટિંગ કરી અને ડિસિઝન લીધું કે ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય, માટે કરીને આને તાત્કાલિક ધોરણે ડિસમેટલિંગ અત્યારથી જ કરવું. નબળી ગુણવત્તાની સિમેન્ટ સાહેબ વપરાણી નથી, નબળી ગુણવત્તાનું સ્ટીલ વપરાણું નથી. સ્ટીલ અને સિમેન્ટ વાપર્યા પહેલાં અધિકારીઓ ઘણા બધા ટેસ્ટિંગ કરતા હોય છે, પછી જ અમને પરમિશન આપતા હોય છે સ્ટીલ અને કોન્ક્રીટ વાપરવાની. પુલ કાસ્ટિંગ દરમિયાન ટેકાનું વેલ્ડિંગ તૂટી જતા, જે આ ટેકા તમને દેખાય છે એનું વેલ્ડિંગ તૂટી જતા સ્લેબ 4 ઇંચ બેસી ગયો હતો. કોન્ક્રીટ બેસી ગયું હતું, કોન્ક્રીટ 4 ઇંચ બેસી ગયું હતું. નહીં ખામી શું, ઘણા બધા કામ કરતા હોય, નાની મોટી ખામી અને ભૂલ થતી હોય છે. બાકી કોઈ નબળી ગુણવત્તા કે કોઈ નબળી ક્વોલિટીનું કામ છે એવું નથી. 4 ઇંચ બેસી ગયો તો ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય, માટે કરીને અમે ડિસમેટલિંગનું ડિસિઝન લીધેલ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.